વેલકમ બેક। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં અત્યારે રોડ શો કરી રહ્યા છે। 3.5 કિલોમીટરનો આ રોડ શો છે અને સુરતમાં ગજબ થનગનાટ અત્યારે જોવાઈ રહ્યો છે। સુરતમાં પુરુષો, મહિલાઓ, નાના બાળકો, અબાલ વૃદ્ધ સૌ કોઈ વડાપ્રધાનને આવકારવા માટે આ રોડ શોમાં જોડાયા છે। હકડે ઠઠ મેદની છે અને સાફા સાથે મહિલાઓ વડાપ્રધાનને આવકારવા થનગની રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા છે અને આજે રોડ શો કરવાના છે ત્યારે તમારે સામે છે કે 30 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। આ જે છે ટી મોદી સપોર્ટર સંઘનો આ સ્ટેજ છે અને તમે સામે છે કે અહીંયા એક માહોલ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે, કારણ કે રોડ શોના અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ જગ્યા પરથી પસાર થવાના છે। ત્યારે અહીંયા મહિલાઓથી બી વાત કરીને જાણીશું શું કહેશો આજના દિવસે। યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા સુરત શહેરના આંગણે પધારી રહ્યા છે તો અમને ખૂબ ઉત્સાહ છે। મહિલાઓને, આખા સુરત શહેર, બાળકો બધાને બહુ ઉત્સાહ છે। અત્યારે અમે ખૂબ સવારથી અમે ખૂબ આનંદમાં છીએ। હું તો એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે મોદી સાહેબ અમારા ગુજરાત સુરતમાં પધારી રહ્યા છે ત્યારે અમને એક અમારા ઘરે કંઈક મેરેજ પ્રસંગ હોય, કોઈ આનંદનો ઉલ્લાસનો જે તહેવાર હોય, એ રીતે અમને આજે આનંદ ઉલ્લાસમાં અમે સૌ આનંદ માની રહ્યા છે। મોદીજીનું સ્વાગત કરવા માટે બધા જ અમે લોકો એકત્ર થયેલા છીએ। અમને દિવાળી જેવો માહોલ અત્યારે અમે લોકોને બધાએ મળીને બનાવેલો છે। અમારા માટે દિવાળી જ છે અને આજે તો અમારે આનંદ ઉલ્લાસનો તહેવાર છે એમ સમજી લો કે મોદીજી સુરતના આંગણે પધારી રહ્યા છે અને અમે ખૂબ ખૂબ એમની રાહ જોઈ રહ્યા છે। એક્સાઇટમેન્ટ એટલું છે અને અઠવાડિયા 10 દિવસથી કન્ટિન્યુ અમે એટલી પ્રિપરેશનમાં લાગેલા છીએ। આખું સુરત ઉત્સાહ અને હિલોળે ચડ્યું છે કે આજે જ્યાં જુઓ ત્યાં માનવ મેદની ઉભરાઈ રહી છે। આજે મહિલાઓ આજે એક સાફા બાંધીને નાના બાળકો મોદી સાહેબના સ્કેચ બનાવીને મળવા માટે ઉત્સાહ છે। મોદી સાહેબના માટે બધામાં ઉત્સાહ ખૂબ જ છે અને આ બધા જ આજે પોતાના ઘરમાં જેવો પ્રસંગ હોય ને એવો ઉત્સાહ આનંદ માણી રહ્યા છે અને મોદી સાહેબને હાર્દિક સ્વાગત કરવા માટે એમને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 30 જેટલા નંબરનો સ્ટેજ બાળક છે, આપણે બાળકથી જાણશું બેટા શું નામ છે અને પેઇન્ટિંગ ક્યારે બનાવી, કેટલા સમયમાં? મારું નામ દેવ ઠક્કર છે। મેં પેઇન્ટિંગ મારી કાલે બનાવેલી છે। આ પેઇન્ટિંગ તમારી સામે દેખાઈ રહી છે, એના પર લખવામાં આવ્યું છે કે લાઈક અ ટાઈગર ઇન ધ વાઇલ્ડ અ ગ્રેટ લીડર નોઝ વેન ટુ સ્ટ્રાઇક when to stay still। આ કહેવત સાથે અહીંયા શ્રી નરેન્દ્રભાઈ મોદી લખવામાં આવ્યું છે। ટ્રુ લીડર વોક્સ લાઈક અ લાયન એક સંદેશો આપી રહ્યો છે। તે દેખાશે કે દરેક જે જનરેશનના લોકો છે તે પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે હાલ લિંબાયતના રોડ પર દેખાઈ રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ।